આપણે તો બસ સારા બંગલા, મોટર, ગાડી, માલ, મિલકત, માલ, ખજીના, આપણે શું માનીએ બહુ ધનવાન છે. પણ સદબુદ્ધિવાન સાધુ સંત એ જોવે આના જેવો કોઈ ભિખારી નથી. ભિખારી નથી. મેક્સિમ ગોર્કી રશિયામાં તત્વચિંતક, સાહિત્યકાર, એ રશિયાથી અમેરિકા માટે એમને કામકાજ છે આવ્યા છે. પછી એનો આદર એટલો એટલે પછી લોકો અમેરિકામાં એને ફેરવે, બતાવે, બધું મનોરંજન બધા સ્થાન આ તેને બધું ખૂબ ખૂબ બતાવ્યું. પણ જેમ જેમ બતાવે મેક્સિમ ગોર્કી ઉદાસ થતા જાય. એટલે પત્રકારે પૂછ્યું કે અમારે ત્યાં આટલી બધી સવલતો છે, આટલા બધા સંસાધનો છે, તો તમને પ્રસન્નતા કેમ નથી થતી? તો કે મને ડગલે ને પગલે દેખાય છે કે અમેરિકા જેવો દુઃખી દેશ કોઈ નથી કે જેને આટલા મનોરંજનના સાધનોની જરૂર પડે. જેને અંદર મનોરંજન ખતમ થઈ ગયું હોય એને જ આટલા સંસાધનોની જરૂર પડે. તમારો દેશ પ્રસન્નતાની દ્રષ્ટિએ રાંકમાં રાંક, ગરીબમાં ગરીબ, ભિખારીમાં ભિખારી કહેવાય કે જેને આ બધું જરૂર પડે. બાકી જેને અંદર પ્રસન્નતા ભરી છે એ તો વૃક્ષને છાંયે બેઠો હોય ને ટેકો દઈને તો એની મસ્તીને દેવતાઓ પણ સરાહના કરે એવો પ્રસન્ન હોય. કોઈ ના સાધનોની જરૂર પડે. અને વાત એ સાચી ને, આ બધા ગ્રહસ્થો છે ને સવારમાં ઉઠીને ગુટકો ખાય, સિગરેટ ફૂંકે, કોફી પીએ, અડધો કલાક પછી ચાય પીએ, પેપ્સી પીએ, કોકા-કોલા પીએ, બીજું કેટલું ન પીવાનું પીવે તોય કોંટો ચડે નહીં. અને સાધુ સંત કાંઈ ન પીવે તો ફડાકા મારે. એનું કારણ શું? સદબુદ્ધિ વાત અલગ છે. રાખ કોણ એ ઓળખાય. પહેરવા કપડા નથી, ખાવા નથી એટલે રાખ નહીં. આ સમજાઈ જવું જોઈએ કે તૃષ્ણા જેનામાં અતિશય ભરી છે એ રાખ છે. પછી એ તૃષ્ણા ધનની હોય, એ પછી તૃષ્ણા સ્ત્રીની હોય, રાકમાં રાક છે. સ્ત્રીની તૃષ્ણા હોય તમે જુઓ સાવ કેવો પશુ જેવો ગુલામ થઈ જાય છે ને, સાવ નાક કાપી નાખે છે ને સાવ. તેનાથી બીજો ભિખારી કોણ? એટલે કબીર સાહેબે કીધું છે, ચાહ ગઈ ચિંતા મિટી મનવા બેપરવા, જીસે કછું ન ચાહિએ વો તો શાહં કા શાહ. ચાહ ગઈ ચિંતા મિટી મનવા બેપરવા, જીસે કછું ન ચાહિએ વો તો શાહં કા શાહ. એ સમ્રાટનો પણ સમ્રાટ. આ સદબુદ્ધિને જ સૂજે અને આ સદબુદ્ધિને જ સમજાય અને આ સદબુદ્ધિના જ આચરણમાં આવે. બાકી તો આપણે જેમ સોનાના ઘરેણા પહેરે, બધા સારા કપડા, સફારી બફારી બધા ટટકારે, પછી મોટી મોટી 1.5 કરોડની ગાડી ફરો, બહુ ધનવાન છે. એના જેવો ભિખારી કોઈ નહીં. 1.5 કરોડની ગાડીમાં બેસે ત્યારે એને આનંદ આવે છે. પગપાળા ફરતો હોય, મોજ કરતો હોય, સમજો કે એના જેવો કોઈ ધનવાન નહીં. છે ને કઠણ સમજવો. કદાચ હું કઉ છું મારા શબ્દો કેટલા તમારા સુધી અભિવ્યક્ત થાય છે એ લિમિટ છે. સદબુદ્ધિ બહુ કઠણ છે પ્રાપ્ત થવી.